આજે આપણી આ સનાતન વૈદિક પરંપરા એની જે ખૂબી છે, કદાચ જગતની અંદર વિશ્વની અંદર તમે જાઓ ને તો એ જોટો નહીં મળે. ઘણા ભૌતિકવાદને વરેલા છે, ઘણા વ્યવહારવાદને વળેલા છે, પણ આપણી સંસ્કૃતિ આધ્યાત્મિક માર્ગને વરેલી છે. અને આધ્યાત્મિક માર્ગ ખાલી એવું ન માનશો કે ભગવાનને મર્યા પછીની પ્રાપ્તિ માટેનું જ ઉદ્બોધન કરે છે. માનવ જીવનને સાર્થક બનાવવા માટે ધર્મો હિ એશામ અધિકો વિશેષો, જેના જીવનની અંદર ધર્મ રહેલો છે. નહીતર તો સામાન્ય પ્રકૃતિ છે ને, શરીરધારી પંચભૂતના બનેલા જે પિંડો હોય એની એક ગુણવત્તા હોય, એની એક પ્રાકૃતિક ગુણધર્મ હોય, અને એ ગુણધર્મ તમામમાં સામાન્ય હોય. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય તે પશુભી નરાણામ. આ સંસારની અંદર જેટલા શરીરધારી છે ને એ તમામની અંદર એ સમાન વર્તતું હોય. દરેકને ભૂખ લાગે, ઊંઘ લાગે, તરસ લાગે, દરેકને બીક લાગે, આ તમામની અંદર વર્તતો હોય જીવ પ્રાણી માત્રની અંદર. પણ ધર્મો હિ એશામ અધિકો વિશેષો ધર્મેણ હિના પશુભી, જેના જીવનની અંદર ધર્મ પ્રધાનપણે રહ્યું ને એ માનવતાનો વાસ્તવમાં અધિકારી છે, એને માનવ કીધા છે. અને એટલા માટે વાલા ભક્તો, આપણી સંસ્કૃતિનું ગૌરવ ત્યાં વધે કે માનવને હકીકતમાં જો માનવ બનાવ્યા હોય ને તો આપણા વૈદિક ધર્મોએ, આપણી પરંપરાઓ બનાવ્યા છે.